નમસ્તે, મારા શક્તિશાળી મેષ રાશિના મિત્રો. એક ક્ષણ માટે થોભો. તમારી આંખો બંધ કરો અને તમારા હૃદયના ધબકારા અનુભવો, કારણ કે બ્રહ્માંડ તમને અત્યારે જે સંકેત આપી રહ્યું છે તે સામાન્ય નથી. તે તમારા ભાગ્યના દરવાજા ખુલતા પહેલા તમે સાંભળો છો તે અવાજ છે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે જ્યારે તમારા જીવનમાં ખુશી આવવાની હોય છે, ત્યારે તેનો ઝણઝણાટ, તેનો મન પડઘો થોડા દિવસો પહેલા જ અનુભવાવા લાગે છે? અને આજે, તે પડઘો, તે કંપન, મેષ રાશિના જીવનમાં સીધો ઉતરી ગયો છે. મિત્રો, એક ખૂબ જ મોટો સંકેત ઉભરી રહ્યો છે. ભગવાન કીડીના ઘરમાં રહેવાના છે. હા, જેમ ભગવાન કૃષ્ણ અચાનક સુદામાના ઘરે આવી પહોંચ્યા, તેમ તમારા જીવનમાં એક એવો અચાનક પરિવર્તન આવવાનો છે જેની તમે કલ્પના પણ ન કરી હોય. આગામી 64 દિવસ ફક્ત એક સમય નથી. તે તમારા આખા જીવનનો વળાંક બનવાનો છે. પરંતુ આ એવું નથી બની રહ્યું. આની પાછળ એક ગહન જ્યોતિષીય રહસ્ય છુપાયેલું છે, અને આપણે આજે આ રહસ્યને ઉજાગર કરવા જઈ રહ્યા છીએ. તો, પ્રિય મેષ, ચાલો આજના મહત્વપૂર્ણ વિડિયોથી શરૂઆત કરીએ. તમે તમારા જીવનમાં કયા ફેરફારો જોવાના છો? પરંતુ તે પહેલાં, વિડિયો જુઓ. કૃપા કરીને વિડિયોને લાઇક કરીને હાઇપ કરો અને કોમેન્ટ બોક્સમાં દિલથી લખો. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો. મેષ રાશિ મંગળ દ્વારા શાસિત છે. મંગળ ગ્રહોનો સેનાપતિ છે, જે તમને હિંમત આપે છે અને તમને જમીનથી આકાશમાં ઉપાડવાની શક્તિ ધરાવે છે. પરંતુ જ્યારે આ મંગળ, આ ગ્રહ નબળો પડી જાય છે, જ્યારે શનિની સાડે સતી તમારા જીવનમાં પ્રવેશ કરે છે, ત્યારે શું થાય છે? પછી વ્યક્તિ સખત મહેનત કરે છે. દિવસ રાત પરસેવો પાડે છે. પરંતુ પરિણામ શૂન્ય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? શું એવું થાય છે? કારણ કે જ્યાં સુધી ગ્રહો તમારા પક્ષમાં ન હોય, ત્યાં સુધી તેઓ તમારી મહેનતને તેના મુકામ સુધી પહોંચવા દેતા નથી. અને આ જ કારણ છે કે આજના કળિયુગમાં, ફક્ત તમારું કામ કરતા રહો. આ કહેવું અધૂરું સત્ય છે કારણ કે આજે દરેક પગલે, દરેક શ્વાસ સાથે પૈસાની જરૂર છે. અને જ્યાં સુધી તમારા ગ્રહો તમારી સાથે ન રહે ત્યાં સુધી સંઘર્ષ એક સંઘર્ષ જ રહે છે. પરંતુ હવે આ વાર્તા બદલાવાની છે કારણ કે બ્રહ્માંડમાં એક એવો સંયોગ બની રહ્યો છે જે 64 દિવસમાં તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલી નાખશે. ધ્યાનથી સાંભળો. અત્યાર સુધી શનિ તમારા 7.5માં 12મા ભાવમાં બેઠો છે. તે તમારી કસોટી કરી રહ્યો હતો. તમારા 11મા ભાવમાં બેઠેલો રાહુ તમને ભ્રમ અને તક વચ્ચે મૂંઝવી રહ્યો હતો. અને તમારા 3જા ભાવમાં બેઠેલો દેવગુરુ તમારી મહેનતની કસોટી કરી રહ્યો હતો. પરંતુ હવે રમત બદલાવાની છે કારણ કે 23 માર્ચ, 2026ના રોજ રાત્રે 8:44 વાગ્યે, એક ગ્રહ જે તમારા જીવનમાં વૈભવ, સુખ અને સંપત્તિનો કારક છે, તે તેની સ્થિતિમાં સંપૂર્ણપણે સક્રિય થવાનો છે. હું શુક્ર વિશે વાત કરી રહ્યો છું, જેને કળિયુગમાં આરામ અને વૈભવનો રાજા માનવામાં આવે છે. તે તમને નામ, ખ્યાતિ, પૈસા, કાર, બંગલો, પ્રેમ, બધું જ આપી શકે છે. અને હવે આ જ શુક્ર મકર રાશિમાં છે. આ રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશવાનો છે. અને કોણ પહેલાથી જ કુંભ રાશિમાં છે? રાહુ. આ તે ક્ષણ છે જ્યારે બ્રહ્માંડ એક રાજયોગ બનાવી રહ્યું છે જે બહુ ઓછા લોકોના જીવનમાં આવે છે.
શુક્ર અને રાહુનો આ યુતિ માત્ર એક સંયોગ નથી, તે ધન વર્ષા યોગ છે, તે અચાનક પ્રગતિ યોગ છે, તે એક એવો દરવાજો છે જેમાંથી ગરીબી, દેવું અને સંઘર્ષ ધીમે ધીમે તમારા જીવનમાંથી બહાર નીકળવાનું શરૂ કરશે. પરંતુ અહીં એક ઊંડું રહસ્ય છુપાયેલું છે. એ જ રાહુ જે તમને આકાશમાં લઈ જઈ શકે છે. જો તમે ભૂલ કરો છો તો તમને ભ્રમમાં પણ લઈ જઈ શકે છે. આગામી 64 દિવસ ફક્ત નસીબ વિશે નથી. તે નિર્ણય લેવાના દિવસો છે. તમે જે નિર્ણયો લો છો, તમે જે દિશા લો છો તે નક્કી કરશે કે તમે લાખો બનશો કે અબજો. મિત્રો, સમય આવી ગયો છે જ્યારે તમારું નસીબ તમારા દરવાજા પર દસ્તક આપવાનો છે. હવે જોવાનું એ છે કે તમે તે દસ્તકને ઓળખો છો કે તેને ફક્ત એક સામાન્ય દિવસ તરીકે નકારી કાઢો છો. કારણ કે દરેકને સુદામા જેવી ક્ષણ મળતી નથી. પરંતુ જ્યારે તે થાય છે, ત્યારે ઇતિહાસ બદલાય છે. હવે ધ્યાનથી સાંભળો, મેષ, કારણ કે વાર્તા તેના સાચા વળાંક પર પહોંચી રહી છે. જ્યારે શુક્ર અને જ્યારે રાહુ અને ગુરુ તમારા 11મા ભાવમાં સાથે બેસે છે, ત્યારે તે ફક્ત એક યુતિ નથી. તે એક એવો દરવાજો છે જેમાંથી આવકની તકો અને અણધાર્યા લાભ તમારા જીવનમાં પ્રવેશવા લાગે છે. કલ્પના કરો, જે કામ પહેલાં અટકી ગયું હતું, જે ધંધો અટકી ગયો હતો, નોકરીમાં પ્રમોશન અટકી ગયું હતું, તે અચાનક તેજીમાં આવવા લાગે છે. તમારો ગ્રાફ ધીમે ધીમે નહીં, પણ ઝડપથી વધે છે. અને હું અહીં વર્ષો વિશે વાત નથી કરી રહ્યો. હું ફક્ત 64 દિવસ વિશે વાત કરી રહ્યો છું. પરંતુ આ 64 દિવસોમાં જે પરિવર્તન આવશે તે ક્યારેક 64 વર્ષની મહેનત દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તે પણ વધે છે. હવે આ ઊર્જાને સમજો. શુક્ર ગ્રહ વૈભવ, સુંદરતા, આકર્ષણ, પૈસા આપે છે અને રાહુ ઓનલાઈન દુનિયામાં અચાનક ઉછાળો અને વાયરલ સફળતા આપે છે. જ્યારે આ બંને મળે છે ત્યારે શું થાય છે? પછી વ્યક્તિ ભીડમાંથી અલગ દેખાવા લાગે છે. તેનો ચહેરો, તેનું વ્યક્તિત્વ, તેનું નસીબ, બધું જ હીરાની જેમ ચમકવા લાગે છે. જો તમે ઓનલાઈન, સોશિયલ મીડિયા, યુટ્યુબ, ડિજિટલ પ્લેટફોર્મ અથવા વિદેશ સંબંધિત કોઈપણ કાર્યમાં કામ કરો છો, તો આ સમયે તમને એવી જગ્યાએ લઈ જઈ શકે છે જ્યાં જવાની તમે કલ્પના કરી હતી. જો તમે મિલકત, જમીન, મકાન વગેરે શોધી રહ્યા છો, જો તમે હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ, લગ્નના વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તૈયાર રહો કારણ કે માર્ચ, એપ્રિલ, આ ફક્ત કમાણીના મહિના નથી. આ કમાણીના દરવાજા છે. લગ્નની મોસમ, શણગાર, સુંદરતા, કોસ્મેટિક્સ, ફેશન, અભિનય, નૃત્ય, મોડેલિંગ, ગાયન, સુંદરતા અને આકર્ષણને લગતું કોઈપણ કાર્ય. આ સમયે તેમાં ચમત્કારિક વૃદ્ધિ જોવા મળશે. પરંતુ અહીં એક ગંભીર વાત છે. તમારામાંથી ઘણા લોકો હજુ પણ શનિની સાડે સતીથી પરેશાન છે. હૃદયમાં ડર છે કે આગળ શું થશે. પણ સત્ય શું છે? શનિ દર વખતે સજા આપતો નથી. ક્યારેક તે તમને તે ઊંચાઈ પર લઈ જાય છે. તે તમને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં જવાનો તમને ડર લાગતો હતો. અને આ 64 દિવસ એ પરિવર્તનનો સંકેત છે. અટકેલી મિલકત અચાનક વેચાઈ શકે છે. જૂનું રોકાણ રોકડમાં ફેરવાઈ શકે છે. કેટલાક અટકેલા પૈસા પાછા આવી શકે છે. નિવૃત્ત લોકોને ફંડ બોનસ અથવા મોટી રકમ મળી શકે છે. નવી નોકરી માટે વારંવાર ઇન્ટરવ્યૂ આપનારાઓ માટે હવે દરવાજા ખુલી શકે છે.
કારણ કે મેષ રાશિના લોકો ક્યારેય સખત મહેનત કરવાથી પાછળ નથી હટતા. તેમનો અધિપતિ મંગળ છે, અને મંગળ ક્રિયાનો યોદ્ધા છે. પરંતુ 2025માં તમે શું જોયું? સખત મહેનત હતી, પણ કોઈ પરિણામ નહોતું. કામ હતું, પણ સંતોષ નહીં. દરેક બાબતમાં વધઘટ. પણ હવે એ વાર્તા બદલાવાની છે, કારણ કે માર્ચથી એપ્રિલ 2026 સુધીનો આ સમયગાળો તમારા માટે વિજયનો સમયગાળો બની શકે છે. તમે જે પણ કરશો તે સફળ થશે. પણ વાર્તા અહીં પૂરી થતી નથી. વાસ્તવિક રાજયોગ હજુ આવવાનો બાકી છે. ફક્ત ધ્યાન આપો. 25 માર્ચ 2026 પછી શુક્ર પોતાનો માર્ગ બદલી ચૂક્યો હશે, અને જ્યારે શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે ત્યાં કોણ બેઠું હશે? શનિ. હવે વિચારો, એક તરફ કર્મનો ન્યાયાધીશ શનિ, અને બીજી તરફ સુખ અને સંપત્તિનો કારક શુક્ર. જ્યારે આ બંને મળે છે ત્યારે શું થાય છે? લક્ષ્મીનારાયણ રાજયોગ. અને આ યોગ તમારો છે. તે 12મા ભાવમાં રચાશે. હવે 12મો ભાવ શું છે? તે ફક્ત ખર્ચનો ભાવ નથી. તે વિદેશી ઓનલાઈન આવક, મોટા જોડાણો અને છુપાયેલી તકોનો ભાવ છે. એટલે કે તમને એવી તકો મળે છે જે બીજા લોકો જોતા પણ નથી. હવે કલ્પના કરો, પહેલા 11મા ભાવમાં શુક્ર અને રાહુ તમારા માટે કમાણીના દરવાજા ખોલશે. અને પછી 12મા ભાવમાં શુક્ર અને શનિ તે આવકને મોટા સ્તરે લઈ જશે. એટલે કે પહેલા દરવાજો ખુલશે, પછી તમને ખજાનો મળશે. તમારા બાકી રહેલા કામ અને અટકેલી યોજનાઓ હવે ધીમે ધીમે નહીં, પણ ઝડપથી પૂર્ણ થવા લાગશે. ઘરમાં લગ્નની શક્યતાઓ, ખુશીનું વાતાવરણ, નવી ગાડી, નવું ઘર, બધું જ એક પછી એક તમારા જીવનમાં પ્રવેશ કરશે. પરંતુ યાદ રાખો, દરેક મહત્વપૂર્ણ ઘટના તેની સાથે એક નાની ચેતવણી પણ લાવે છે. મેષ રાશિના લોકો, અહીં થોભો, કારણ કે જ્યાં પ્રકાશ હોય છે, ત્યાં પડછાયા પણ જન્મે છે. અને જ્યારે જીવનમાં ખુશીનો પ્રવાહ વહેવા લાગે છે, ત્યારે ઈર્ષ્યા અને છુપાયેલી નકારાત્મકતા પણ સક્રિય થાય છે. તેથી આ સમય તમારા માટે જેટલો શુભ છે, તેટલો સાવધ રહેવાનો પણ સમય છે. હવે ચાલો તે બિંદુ પર પાછા ફરીએ. માર્ચથી એપ્રિલ 2026, જ્યારે શુક્ર અને રાહુ, જ્યારે તે તમારા 11મા ભાવમાં યુતિ બનાવે છે, ત્યારે તે તમને સંપત્તિ, ઓળખ, વૃદ્ધિ અને તક લાવશે. પરંતુ બીજી બાજુ, તે તમારા જીવનના કેટલાક છુપાયેલા પાસાઓ પણ જાહેર કરી શકે છે. અને આ તે છે જ્યાં તમારે સૌથી વધુ સાવધ રહેવાની જરૂર છે. મેષ રાશિ, મારી સલાહ સાંભળો. તેને હળવાશથી ન લો. જો તમારો કોઈ છુપાયેલો સંબંધ હોય, સમાજથી છુપાયેલો પ્રેમ સંબંધ હોય, અથવા પરિણીત હોવા છતાં કોઈ બીજા સાથે સંબંધ હોય, તો આ સમયે તે રહસ્યો પ્રકાશમાં લાવી શકે છે. અને જ્યારે સત્ય બહાર આવે છે, ત્યારે તે ફક્ત હૃદય તોડતું નથી. તે વ્યક્તિની છબી, કારકિર્દી અને તેમના જીવનને પણ અસર કરી શકે છે. આદર ત્રણેયને હચમચાવી નાખે છે. કલ્પના કરો કે જો તમારી કારકિર્દી વધતી જાય, તો શું થશે? તેથી જ આ 64 દિવસ જવાબદારીઓ જેટલી તકો લાવે છે તેટલી જ તકો પણ લાવે છે. જો તમે અપરિણીત છો અને એવા સંબંધમાં છો જેનું ભવિષ્ય અસ્પષ્ટ છે, તો સાવચેત રહો. જો તમે પરિણીત છો અને છતાં તમારું હૃદય બીજે ક્યાંક ભટકતું હોય, તો તમારી જાતને સંયમિત રાખો, કારણ કે આ સમયે છુપાયેલી બાબતોને છુપાયેલ રહેવા દેશે નહીં,
અને જો લગ્ન ક્ષિતિજ પર છે તો કોઈ ઉતાવળ નથી. આવું ન કરો. સંબંધનું સંપૂર્ણ મૂલ્યાંકન કરો, તપાસ કરો અને હા, ચોક્કસ જન્માક્ષરનું મેળ કરાવો કારણ કે ખોટો નિર્ણય તમારા ભવિષ્યને ઘણા વર્ષો સુધી અસર કરી શકે છે. યાદ રાખો, તમે છેતરપિંડી કરો કે છેતરપિંડી કરો, બંને પરિસ્થિતિઓમાં તમે જ નુકસાન ભોગવશો. અને શુક્ર રાહુની આ ઊર્જા આકર્ષણ વધારે છે પણ ભ્રમ પણ પેદા કરી શકે છે. તેથી, તમે જે જુઓ છો તે સાચું છે કે નહીં તે સમજવા માટે સતર્ક રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે જોશો કે આ સમયે ફક્ત સામાન્ય લોકો જ નહીં, પણ મોટા નામો, મોટી હસ્તીઓના મનમાં પણ રહસ્યો છુપાયેલા હોય છે. સંબંધો સામે આવી શકે છે. તેથી, બિનજરૂરી રીતે તમારા જીવનને વિવાદમાં ન ફસાવો. જો કે, જ્યારે કારકિર્દીની વાત આવે છે, ત્યારે ચિત્ર એકદમ અલગ છે. નોકરીઓ, વ્યવસાય, ઓનલાઈન કામ અને વિદેશની સંભાવનાઓ દરેક દિશામાં પ્રગતિના સ્પષ્ટ સંકેતો છે. પૈસા આવશે, અટકેલા ભંડોળ આવશે, નવી નોકરીઓના દરવાજા ખુલશે, ઘરમાં ખુશી, લગ્ન અને શુભ પ્રસંગો ધીમે ધીમે તમારા જીવનમાં પ્રવેશ કરશે. ફક્ત એક નાની વાત ધ્યાનમાં રાખો, પ્રામાણિકતા અને સંયમ. જો તમે આ બે બાબતોમાં નિપુણતા મેળવશો, તો આ 64 દિવસ તમને ત્યાં લઈ જશે. તમે ઘણા વર્ષોથી જ્યાં પહોંચવાનું સપનું જોયું છે ત્યાં પહોંચી શકો છો અને જો તમે બેદરકાર રહેશો તો તે જ સમયે તમને પાઠ શીખવી શકે છે. તેથી મારા શબ્દો ક્યાંક લખી લો. આ 64 દિવસોમાં તમારી મહેનત ઓછી ન કરો, ખોટી દિશા પસંદ ન કરો અને સંબંધોમાં બિલકુલ છેતરપિંડી ન કરો કારણ કે ભગવાન જ્યારે આપે છે, ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. પરંતુ જ્યારે તે ચેતવણી આપે છે, ત્યારે તે પહેલા એક નિશાની આપે છે અને આજે તે નિશાની તમારી સામે છે. હવે નિર્ણય તમારો છે. શું તમે આ સંકેતોને ઓળખો છો કે અવગણો છો? કારણ કે દરેકના જીવનમાં કીડીના માળાની જેમ ભગવાન હોય છે. સમય આવતો નથી, પણ જ્યારે તે આવે છે, ત્યારે તે ફક્ત વ્યક્તિના ભાગ્યને જ નહીં પરંતુ તેની સંપૂર્ણ ઓળખને પણ બદલી નાખે છે. મિત્રો, જો તમને માહિતી ઉપયોગી લાગી, તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને તેનો પ્રચાર કરો. આભાર.